હેલો નમસ્કાર પ્રણામ મારા આવા જેવા ખેડૂત મિત્રો, તમારો સાગર પટેલ, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. તો ભાઈ બહુ બધા એવા મેસેજ ને એવી કમેન્ટ હતી, સાગરભાઈ વાવી તો દીધું પણ દાબવું ક્યાં? એમાંથી 3-4 ભાઈઓને આપણે જવાબ આપ્યા છે અને એ લોકોએ ચાલુ કરી દીધું છે ભાઈ પેકિંગ ને આન તેન દાબવાની બધી લાઈન તૈયાર થઈ ગઈ છે. હવે હું જે રીતે વાવું છું, જે રીતે દાબું છું, જેવા પેકિંગ કરું છું એ તમને આજ ભાઈ શીખડાવવા માટે આવ્યો છું. બરાબર, જો આપણા પેકિંગ છે, આ છે ભાઈ ચોળી. બરાબર, હવે આ ચોળી આપણે 1 કિલોના 100 રૂપિયા ભાવ રાખ્યો છે એટલે 2000 ની મણ થઈ. પેકિંગ જોવો, પેકિંગ ખાલી જબલું ભર્યું છે સાદું. આ અડદની દાળ છે, કેટલો ચોખ્ખો માલ છે ઈ જોવો. અને આપણે અડદની દાળ જે છે એનો ભાવ રાખ્યો છે ભાઈ કિલોના 150 એટલે 3000 ની મણ થઈ. ડન. પછી આ રાઈ, આમાં આપણી પાસે 2 વેરાયટી હતી, લાલ ને કાળી. હવે રાઈનો ભાવ આપણે રાખ્યો છે કિલોના 100 એટલે ઈ પણ 2000 ની મણ થઈ. મહત્વનું મિત્રો એ છે પેકિંગ. તમને મારે ખાલી પેકિંગ બતાવવાના હતા, બસ. કેટલા સાદા પેકિંગ છે, આપણે કઈ બીજી વધારે ખર્ચા કરવાની જરૂર નથી. પછી આ સિંગ છે ભાઈ, આ બાફીને પછી સુકવણી કરેલી સિંગ છે, 150 રૂપિયાની કિલો એટલે 3000 ની મણ થઈ. અને આપણા પેકિંગ જે છે ભાઈ એ બધા પેકિંગ આવા રફ છે. અને રફ હુકામ રાખ્યા છે એ તમને કહું છું કે આપણે આપણો જ માલ વેચાય એવી ટ્રાય કરો. આપણે બહારથી લઈ આવીને વેચાય એવું કઈ નથી કરવું. પેલા તો શરૂઆત આવી રીતે સાદા પેકિંગથી આપણે કરશું. જબલું ભરીને આપજો. હું તો એમ ખોટા ખર્ચા ચડાવવાની જરૂરત નથી ભાઈ. માલથી મતલબ રાખો. અને આ સમયમાં સારું ખાવાવાળા છે, સારું પેકિંગ જોઈને લેવાવાળા નથી. બધાની બુદ્ધિ છે, બરાબર. એટલે આપણે પેકિંગને બહુ મહત્વ નથી દેવાનું. આપણે માલ અંદર હું ભરી છે ને કેટલો ચોખ્ખો પ્યોર માલ ભરી છે એમાં આપણે ફોકસ કરો. એટલે પેકિંગ મેં આ તમને બતાવવા માટે ભાઈ, જો કે દર વર્ષે હું આવા જ પેકિંગ કરું છું, સાદા જ. કેમ કે આપણી પાસે ખેડૂત પાસે એવા પૈસા જ નથી ભાઈ ખોટા ખર્ચા કરવાના. બરાબર, પ્રીમિયમ આપણે પેકિંગની કઈ જરૂર નથી. માલથી મતલબ રાખો ભાઈ.